એ તમારે ઉમય બરાબર મચી જે બાબર સાહેબનો ફોટો લગાડેલો હોય કમળનું નિશાન હે પછી બટન શબ્દો તો ઘણી જગ્યાઓ જાણતા શક્તિ હવે પણ આ વખતે મોદી સાહેબે કેમેરા મેલ્યા હે કોણ ભાજપને મત આલે ને કોણ કોંગ્રેસમાં આલે કે પછી આવું તા મોદી સાહેબ બેઠો બેઠો બળે કે આની બુથમાં આટલા મત નીકળ્યા તે કામ ઓછું કરવાનું બધે રોકડાના પૈસા ઉડો નહીં નાખે આ જન ખાતાના પૈસા નહીં નાખે એ તો મને ખાસ કહેવાય મોદી સાહેબ તા બેઠા બેઠા બળે આને માણસે અવળું કર્યું હવે ચૂંટણી ક્યાર આધાર ક્યાર બધામાં પોટાય ને રેશન કાર્ડ બધામાં પોટા લાગે તમારે મશીન પર કોને વોટ આપવો એ તમારે ઉમય બરાબર મશીન જે બાબર સાહેબનો ફોટો લગાડેલો હોય કમળનું નિશાન હે પછી બટન શબ્દો તો ઘણી જગ્યાઓ જાણતા શક્તિ હવે પણ આ વખતે મોદી સાહેબે કેમેરા મેલ્યા હે કોણ ભાજપને મત આલે ને કોણ કોંગ્રેસમાં આલે કે પછી આવું તા મોદી સાહેબ બેઠો બેઠો બળે કે આની બુથમાં આટલા મત નીકળ્યા તે કામ ઓછું કરવાનું બધે રોકડાના પૈસા ઉડો નહીં નાખે આ જન ખાતાના પૈસા નહીં નાખે એ તો મને ખાસ કહેવાય મોદી સાહેબ તા બેઠા બેઠા બળે આને માણસે અવળું કર્યું હવે ચૂંટણી ક્યાર આધાર ક્યાર બધામાં પોટાય ને રેશન કાર્ડ બધામાં પોટા લાગે ત્યારે સીધા જોડાઈએ અમારા સંવાદદાતા અનિલ પટેલ સાથે। અનિલ, એક બાદ એક નેતાઓના જે તેવર સામે આવી રહ્યા છે, કહી શકાય કે તેમની જીભ ઉપર હવે કોઈ લગામ નથી રહી, ના ચૂંટણી પંચ, આચાર સંહિતા કે કાયદાનો કોઈ ડર નથી, સત્તાનો નશો બોલી રહ્યો છે। દીપાલી, જ્યારે પણ ઇલેક્શન આવતું હોય છે ત્યારે ભલે પહેલા વિકાસની વાતો થતી હોય, સંયમની વાતો થતી હોય, સંસ્કૃતિ પરંપરા આ તમામની વાતો થતી હોય, પણ જ્યારે એમને લાગે છે કે ઇલેક્શનમાં ઈચ્છિત પરિણામ નહીં આવે તો આવી પ્રકારની જે વાતો છે એ જેને હિન્દીમાં બળબોલાપન કહેવાય કે પછી અનાયાસે જ મતદારોને ડરાવવા ધમકાવવા આ તમામ જે રીતે કહેવાય છે કે રાજનીતિની અંદર સામ દામ દંડ ભેદ આ તમામ પ્રકારનો ઉપયોગ થતો હોય ત્યારે આ જે છે એને સામ એટલે સમજાવી શકાય અને દંડ એટલે ડર જે છે એ દેખાડી શકાય। જે વાત મેનકા ગાંધીએ કીધું હતું મુસ્લિમો માટે એ જ વાત અત્યારે જે ધારાસભ્ય છે સ્થાનિક ધારાસભ્ય એ ત્યાંના એ કરી રહ્યા છે કે લોકોને સીધી રીતે ધમકાવવાનો પ્રયત્ન કે વડાપ્રધાન જોઈ રહ્યા છે, પીએમ મોદી જોઈ રહ્યા છે, જો તમે મત નહીં આપો તમારું કામ નહીં થાય, એ જ વાત કુંવરજી બાવળિયા એ કહી ચૂક્યા છે। એટલે સ્વાભાવિક છે જે પાર્ટી અથવા તો જે પક્ષ સત્તામાં હોય તેના પ્રધાનો આવા તમામ પ્રકારની જે વાતો છે, વાચાળ પ્રવૃત્તિ છે તે કરતા હોય છે કે જે રીતે મતદારોને કોઈ પણ રીતે એમના મતો જે છે તે મેળવી શકાય। એવું નથી કે માત્ર રાજનીતિની જે સ્તર છે અત્યારે પહેલા પણ તમે અનેક પ્રકારના ઉદાહરણ તમે જોઈ શકો છો જેમાં મતો અંકે કરવા માટે, મતો જીતવા માટે એકબીજા કોમને ડરાવીને ધમકાવીને જે છે મતો લેવામાં આવે છે, કામ નહીં કરીએ અથવા કામ નહીં કરવામાં આવે જે તે વિસ્તારના। અને તમને કહી દઉં એટલા માટે જ કોંગ્રેસના અનેક લોકો બીજેપીમાં જોડાયા કારણ કે તેમની ફરિયાદ હતી કે તેઓ કોંગ્રેસના ધારાસભ્ય છે એટલા માટે સત્તા તેમનું કામ નથી કરતું, એટલા માટે તેઓ બીજેપીમાં જોડાયા છે, કમસે કમ તેમના વિસ્તારોમાં કામ થાય। એટલે એ આ તમામ પ્રવૃત્તિઓ જે છે દીપાલી એ દેખાડે છે કે હવે જે ધારાસભ્યો હોય સત્તા પક્ષના કે પછી મંત્રીઓ હોય તેઓ મત લેવા માટે ધમકી આપવાથી પણ નથી ગભરાતા। તેમને ખબર છે કે બહુમાં બહુ નોટિસ આપીને, ખુલાસો આપીને, કારણ કે જે વાઘ છે ઇલેક્શન કમિશન નામનું તેની પાસે દાંત નથી જેનાથી તે કરડી શકે, હા એ તમને બીવડાવી શકે પોતાના અવાજથી, નોટિસો આપીને અથવા તો 1-2 દિવસ સુધી તમને પ્રચાર ન કરવા દે, જેમ કે યુપીમાં નિર્ણય લેવાયો છે તે પછી માયાવતી હોય, યોગી આદિત્યનાથ હોય, મેનકા ગાંધી હોય કે પછી આઝમ ખાન હોય, પણ ગુજરાતની અંદર અત્યાર સુધી કોઈ પણ એવા નેતા એ પછી જે રીતે મધુ શ્રીવાસ્તવે ધમકી આપી તેના ઉપર કોઈ વાત ના થઈ, તેના ઉપર કોઈ કાયદો સીધી રીતે કોઈ પગલાં નથી લેવાયા। સાથે જે રીતે હરામજાદા કીધું હતું વાઘાણીએ, જીતુભાઈ વાઘાણીએ, તેમને તો સ્થાનિક આરોએ જ ક્લીન ચીટ આપી દીધી હતી, કોંગ્રેસ એના માટે કોર્ટમાં જવાની ફરજ પડી હતી। એટલે આવી તમામ પ્રવૃત્તિને લઈને કમસે કમ ગુજરાત ઇલેક્શન કમિશન જે છે એ જરૂરથી ઢીલું એનું ઉદાસીન વલણ દેખાય છે। માત્ર નોટિસો આપી, ખુલાસો પૂછીને જ તે પોતાની જવાબદારી આટોપતું હોય તેવું અવશ્યપણે લાગે છે, ને એટલા માટે જ આ તમામ નેતાઓને કોઈ વાતનો ડર નથી રહ્યો, તેઓ ખુલ્લેઆમ આવી વાતો કરતા દેખાઈ શકે છે। અનિલ, એવું કહી શકાય કે હવે ચૂંટણી પંચ છે દેશનું તેને કડક થવાની જરૂર છે, કારણ કે દેશમાં એક દોર હતો કે ચૂંટણી અધિકારીઓ જે હતા પંચના તેનાથી રાજનેતાઓમાં એક ખોફ રહેતો હતો, પરંતુ હવે તો સામે
પડકાર જાણે કે ચૂંટણી પંચને આપતા હોય તે રીતે આ નિવેદનો આપી રહ્યા છે. દીપાલી, બિલકુલ એક ટીએન સેશન જેવા જે અધિકારીઓ હતા અથવા તો હાસિમ કુરેશી જેવા જે અધિકારીઓ હતા, એવા અનેક પ્રકારના જે અધિકારીઓ પોતાના સમયે તેઓએ દાખલો બેસાડ્યો હતો કે જો તમારે ફ્રી એન્ડ ફેર ઇલેક્શન કરાવવું હોય તો ઇલેક્શન કમિશનને તમામ પ્રકારની સત્તા આપવી પડે ને તે તમામ લોકોએ રેડ કરી પૈસા પકડવાથી માંડીને એવા નેતાઓને પ્રતિબંધ પણ મૂક્યા છે જેઓ ઇલેક્શન ન લડી શકે. પણ હવે સ્થિતિ રહી નથી. ઇલેક્શન કમિશન ઉપર જે રીતે આરોપો લાગે છે તે સત્તા પક્ષ સાથે મળેલો છે અને સાથે આરોપો ત્યાં સુધી લાગે છે કે વડાપ્રધાન પોતાની રેલીઓ પૂરી કરી નાખે એના પછી જ તે પીસી કરે છે. એટલે સ્વાભાવિક છે કે જરૂરથી એ પોતાની વાત અથવા તો શાંતિપૂર્વક કોઈ પણ નિરપેક્ષ રીતે તે ઇલેક્શન કરાવી શકે તેના માટેના પડકારો છે. પણ જે અસર રહેવી જોઈએ, જે ધાક રહેવી જોઈએ ઇલેક્શન કમિશનની, એ નથી. મેં તમને કીધું છે ત્યારે જ કે જે રીતે પગલાં લેવાયા યુપીમાં 3 થી 4 નેતાઓ સીએમ યોગી આદિત્યનાથ ઉપર તે કે 48 કલાક સુધી 72 કલાક સુધી તમે પ્રચાર ન કરી શકો. પણ એવી રીતે કોઈ પગલાં નથી લેવાતા કે આજીવન 6 વર્ષ સુધી, આજીવન 10 વર્ષ સુધી તમે ઇલેક્શન નહીં લડી શકો. કારણ કે તમને ખબર હોવા છતાં તમે સીએમ છો, તમે સત્તા પક્ષના પ્રધાન છો, તમે સત્તા પક્ષના ધારાસભ્ય છો, તમને ખ્યાલ હોવી જોઈએ તમામ બાબતની. જો તમને ખ્યાલ નથી તો હવે તમને ઇલેક્શન લડવાનો અધિકાર નથી. હવે કોઈ પગલાં જે છે તે ઇલેક્શન કમિશન નથી લેતું. એ જોગવાઈ છે, એવું નથી કે લોક પ્રતિનિધિત્વ ધારામાં જોગવાઈ નથી. જોગવાઈ છે, પણ આરોપ એટલા માટે જ કોંગ્રેસ લગાવે છે ઇલેક્શન કમિશન અધિકારીઓ ઉપર કે તે સ્થાનિક કક્ષાએ મેનેજ થાય છે. અને તમને મોટું ઉદાહરણ કહી દઉં, જે રીતે ધોળકાનો કેસ ચાલે છે, જે એજ્યુકેશન મિનિસ્ટર ભૂપેન્દ્ર ચુડાસમા, એમાં સીધી રીતે આરોપી તરીકે ધવલ જોશી જે આરો હતા, જે ડેપ્યુટી કલેક્ટર કક્ષા મામલતદાર કક્ષાના અધિકારી છે, તેમના ઉપર એ આરોપોના કઠેડામાં ઊભા છે. એટલે ક્યાંક ને ક્યાંક એક વાત જરૂર છે, જે ઇલેક્શન કમિશનની છાપ છે, ઇલેક્શન કમિશનની વિશ્વસનીયતા છે, એના ઉપર સવાલો ઊભા થયા છે. અને એટલા માટે જ જે સત્તા પક્ષના લોકો છે તેમને ખબર છે ઇલેક્શન કમિશન સીધી. જી અનિલ, આભાર માહિતી આપવા બદલ. તો આપણે જણાવી દઈએ કે જે પ્રકારનું નિવેદન ફતેપુરાના ધારાસભ્ય રમેશ કટારાનું સામે આવ્યું છે તે સીધી રીતે એ જ વાતની સાબિતી પૂરતું દેખાઈ રહ્યું છે કે ચૂંટણી પંચ પોતાની કામગીરીમાં ક્યાંક ને ક્યાંક નિષ્કાળજી જોવા મળી રહી છે. આપણી સાથે અમારા સંવાદદાતા હિતેશ પંચાલ પણ જોડાયેલા છે. હિતેશ, જે પ્રકારનું નિવેદન રમેશ કટારાનું સામે આવ્યું, ખુલ્લેઆમ તેઓ મતદારોને ધમકાવી રહ્યા છે, કોઈ પણ પ્રકારનો કાયદાનો ડર અહીં નથી. શું લાગી રહ્યું છે સ્થાનિય ભાજપના નેતાઓમાં કે શું આ નિવેદનને વખોડશે કે પછી ફરી એકવાર બચાવમાં ઉતરશે? જી દીપાલી, આજ રોજ સવારમાં ફતેપુરાના ધારાસભ્ય રમેશભાઈ કટારાનું એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં તેઓ મતદારોને ધમકાવતા જોવાયા હતા. આ બાબતે અમે ભાજપના નેતાઓનો સંપર્ક કરતા કે તેઓનો સંપર્ક થઈ શક્યો નથી. પણ હવે જોવું રહ્યું કે આવનાર સમયની અંદર આને કેટલી ગંભીરતાથી ચૂંટણી પંચ લઈ રહી છે અને તેના પર શું પગલાં લેવામાં આવશે. જી દેશ, અત્યારે હાલ જે વિપક્ષના નેતાઓ છે તેમનું શું કહેવું છે? આ નિવેદનને લઈને તેઓ ચૂંટણી પંચ સમક્ષ જશે, કોઈ રજૂઆત કરશે, કોઈ એક્શન લેવાનો પ્રયત્ન કરશે? જી દીપાલી, હજી સુધી આ બાબતે કોઈ વિપક્ષે સ્પષ્ટતા કરી નથી, પરંતુ એવું લાગી રહ્યું છે કે તેઓ ચૂંટણી પંચ સામે આ બાબતે ફરિયાદ કરશે. જી ચોક્કસ, આભાર.